જૂનાગઢ શહેરના ટીંબાવાડી વિસ્તારમાં રહેતા પનારા પરિવારે છેલ્લા 2 વર્ષથી વીજળીના વપરાશ અને સૂર્ય ઉર્જા થકી પોતાના આર્થિક ખર્ચમાં ખૂબ મોટો ઘટાડો કર્યો છે। 2 વર્ષ પૂર્વે પ્રતિ મહિને 4000થી લઈને 4500 રૂપિયા જેટલું વીજ બિલ ચૂકવતો આ પરિવાર આજે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને તેના દ્વારા પ્રાપ્ત થતી ઉર્જાથી પોતાના ઘરના તમામ ઇલેક્ટ્રિક ઉપકરણોનું સંચાલન કરી રહ્યો છે અને દર મહિને હવે તેમની પાસે સરપ્લસ વીજળી પણ જોવા મળી રહી છે। સૂર્ય ઘર યોજના હેઠળ કિશોરભાઈ પનારાએ તેમના ઘર પર 3.3 કિલોગ્રામની સોલાર પેનલ લગાવી છે, જેના થકી તે પાછલા 12 મહિનાથી સૂર્ય ઉર્જામાંથી થતી પ્રાપ્ત વીજળી દ્વારા ઘરના તમામ ઇલેક્ટ્રિક ઉપકરણોનું સંચાલન કરી રહ્યા છે, જેમાં તેમને પાછલા 2 વર્ષથી કોઈ પણ પ્રકારનો ચાર્જ વીજળી બિલ પેટે ચૂકવવો પડ્યો નથી। ઉલટું સૂર્ય ઉર્જા થકી પ્રાપ્ત થતી વીજળી દ્વારા વર્ષના 50,000ની આસપાસનો ખર્ચ બચાવવામાં સફળ રહ્યા છે। સૂર્ય ઉર્જા થકી તેમના ઘરમાં 2 એર કન્ડિશનર, વોશિંગ મશીન, પાણી ખેંચવાનો સબમર્સિબલ પંપ, ટીવી, લાઇટ, પંખા, ફ્રીજ, ઘરઘંટી આ તમામ ચીજવસ્તુઓનું સંચાલન આજે સોલાર પેનલમાંથી પ્રાપ્ત થતી ઉર્જા થકી થઈ રહ્યું છે। આગામી સમયમાં તેઓ ઇલેક્ટ્રિક વ્હીકલ વસાવવાની પણ યોજના બનાવી રહ્યા છે। 2 વર્ષથી અમારે સોલાર નાખ્યું છે અને પીએમ કિસાન આ પીએમની સુવિધા છે સૂર્ય ઘરની બહુ સારી છે। આ તો અમને ખબર નહોતી। અમે ફિટ કર્યા પછી આજ સુધીમાં મારે હજી 0 બિલ આવે છે। 2 વર્ષની અંદર મેં 1 રૂપિયો ભર્યો નથી। સામા પૈસા મને જમા થયા છે કારણ કે મારા યુનિટ વધે છે। અમારે ટોટલી 2 એસી, 1 સબમર્સિબલ, ગેસ ગીઝર, મારે ગેસ ગીઝર પહેલાં હતું એ ચેન્જ કરીને મેં ઇલેક્ટ્રિક ગીઝર કરી નાખ્યું અને ઇન્ડેક્સ વાપરું છું। ટોટલ એટલું વાપરવા છતાં પૈસા જમા થાય છે મારા યુનિટ। એટલે આ બહુ નરેન્દ્ર મોદી સાહેબની આ સ્કીમ છે એ બહુ સરસ છે અને ઘણી બધી એવી સ્કીમો છે કે અમને જે ખબર જ નથી અને જ્યારે ખબર પડી એટલે અમે પત્રનું જ આ સોલાર ફિટ કરાવી દીધું છે। એટલે આ બહુ સારી સ્કીમ છે અને મારે અટાણે બિલ ભરવાનું કોઈ દી આવતું નથી। મારી પાસે 4 વ્હીલ છે પેટ્રોલની, એ પણ હવે હું વિચારું છું કે એ મારે પણ ચેન્જ કરવી છે કારણ કે મારે આ ઇલેક્ટ્રિક ગેસ યુનિટ બચે છે અને તો પછી મારે શું કરવા એને। અમે 2 એસી વાપરીએ છીએ, સોલાર બધું ટોટલી ઘર વપરાશ આમાં જ કરીએ છીએ ઇલેક્ટ્રિકમાં જ। એટલે મારી ગણતરી છે કે બાઇક પણ ચેન્જ કરાવી છે અને 4 વ્હીલ પણ ચેન્જ કરવી છે। કિશોરભાઈ પનારાના ધર્મપત્ની અને ગૃહિણી મીનાબેન પનારા પણ દૈનિક જરૂરિયાતોમાં સોલાર ઉર્જાનો બખૂબીથી ઉપયોગ કરી રહ્યા છે। તેઓ ઇલેક્ટ્રિક સોલાર પેનલથી ઘરના વીજળીના ઉપકરણોની સાથે હવે તેમણે રસોડામાં પણ ઇન્ડક્શન સગડી વસાવી છે। તેના દ્વારા ઘરની તમામ રસોઈ કરવામાં આવે છે। બંધ કર્યા પછી આ ઇન્ડેક્સ વાપરવામાં મજા બહુ આવે છે અને એ પ્લસ બાટલા 2 મહિના કે 3 મહિના હાલતો હવે 6 મહિના બાટલો હાલે છે કારણ કે ટોટલી વાસણ અમે ઇન્ડેક્સના વસાવી લીધા છે। એટલે બધું લગભગ રોટલી સિવાય અમે ગેસનો ઉપયોગ કરતા જ નથી અને ઓવન પણ વસાવ્યું છે। એટલે અમુક રસોઈ બાફવાનું કે એ ઓવનમાં કરીએ છીએ। આ યોજનાથી અમને બહુ સરસ ફાયદો છે। કેવી મહિલા તરીકે સરળતા કેવી પડે? ગેસમાં કેવી મુશ્કેલી હતી? આમાં ગેસ કરતાં આમાં અમને રસોઈ કરવાની બહુ મજા આવે છે। આપણે ટાઈમિંગ ને એ બધું જો આપણે કરીએ ને તો એ બધું આમાં એના ટાઈમે એ બધું થઈ જાય છે। મારે લગભગ અંદાજે 4000ની આસપાસ આવતું, 4045 યુનિટ બિલ આવતું મારે। ત્યાર પછી મારે 1 રૂપિયો પણ ભર્યો નથી સોલાર ફિટ કર્યા પછી। આજે 2 વર્ષ થઈ ગયા છે। સામા પૈસા મારા જમા થાય છે યુનિટ। 3.3 કિલોનું મારે સોલાર છે અને એમાંય મારે 1.70 હતા, એમાંથી મને 78,000 તો મને બાદ સબસિડી મળી છે સરકાર તરફથી। એટલે મારે 91,000માં મારે આ સોલાર ફિટ થઈ ગયું છે। આજે 2 વર્ષથી મારે 0 ભરું છું અને આજીવન હજી મારે યુનિટ બચે છે। એટલે મારું બહુ આયોજન આમાં છે કે હજી થોડુંક વધારવાનું છે। તો કિશોરભાઈના પુત્ર જણાવે છે કે 2 વર્ષ પહેલા જ્યારથી ઘરમાં સોલાર પેનલ લગાવી છે ત્યારથી કોઈ પણ જાતનું વીજળી બિલ આવ્યું નથી અને ઘરના તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો છૂટથી ઉપયોગ કરી રહ્યા છે અને પૈસાની પણ બચત થઈ રહી છે। મારા ઘરમાં 2 વર્ષ પહેલાં અમે સોલાર નખાવેલો છે, જેનો ખૂબ જ અમને ફાયદો થયો છે। એનું કારણ છે કે 2 વર્ષથી અમારે લાઇટ બિલ 1 પણ રૂપિયા પેમેન્ટ કરવું પડ્યું નથી અને અમારા ઘરના પણ જે ડિવાઇસ છે એ બધા ઇલેક્ટ્રિક અમે મોસ્ટલી એમાં ટ્રાન્સફર થઈ ગયા છીએ કે જેમાં આપણે ઓવન માની લઈએ, વોશિંગ મશીન માની લઈએ, મોટર જે એનું લાઇટ બિલ આવતું એ, પછી ઇલેક્ટ્રિક ઇન્ડક્શન, એના ઉપર અમે કુકિંગ સ્ટાર્ટ કરી દીધું છે, જેને લીધે અમારે એલપીજી ગેસનો પણ કોઈ સમસ્યા એટલી રહેતી નથી। ખૂબ જ ઓછો વપરાશ, માત્ર જવલ્લે અમે એલપીજી ગેસનો ઉપયોગ કરીએ છીએ। જે આ ફ્લક્ચ્યુએટ થાય છે અત્યારે આપણે જોઈએ છીએ યુદ્ધના સમીકરણોને લીધે ગેસ અને પેટ્રોલ ડીઝલના ભાવમાં
આપણને જોવા મળે છે કે ક્યારેક વધી જાય, ઘટી જાય. મોટાભાગે તેમાં ખૂબ જ તંગી જોવા મળે છે ગેસના બાટલામાં અને પેટ્રોલ ડીઝલના પંપ ઉપર લાઈનો જોવા મળે છે. એ બધા માટે પણ મેં આ સોલાર મને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થશે. એનું કારણ છે કારણ કે થોડા સમય પછી હું ઈવી બાઇક તરફ અને ઈવી કાર તરફ શિફ્ટ થવાનું પણ વિચારું છું, જેને લીધે મારે કોઈ પણ પેટ્રોલ ડીઝલ કે ગેસ ઉપર ડિપેન્ડન્ટ નહીં રહેવું પડે. અને આપણે ઘરમાં જ જો સોલાર ફિટ કરી દઈએ તો એક ખરા અર્થમાં આત્મનિર્ભર બની શકીએ. અને આ યોજના બદલ જે મને સબસિડી પણ આમાં 76,000 સમથિંગ મળી છે. આજના સમયમાં વધતો જતો વીજ વપરાશ અને વીજ બિલ સૌ કોઈના ખિસ્સા માટે ભાર સમાન બની રહ્યું છે. ત્યારે જૂનાગઢનો પનારા પરિવાર સરકારની એક યોજના થકી વીજળી વપરાશના ક્ષેત્રમાં આત્મનિર્ભર થયું છે અને અન્ય લોકોને પણ આ યોજનાનો લાભ લેવા માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. જૂનાગઢથી મનીષ ડોડિયાનો અહેવાલ, ETV ભારત.